આપણે ખોરાક ખાઈએ છીએ, સ્વાદ માણીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આ ખોરાક આપણા શરીરને અંદરથી કેવી રીતે મજબૂત બનાવે છે? આજના ફાસ્ટ ફોરવર્ડ જીવનમાં આપણી તંદુરસ્તીનું ધ્યાન રાખવું એ ખૂબ જ જરૂરી બની ગયું છે. એકદમ નાના અને પાવરફુલ તત્વો જેને આપણે કહીએ છીએ વિટામિન્સ જે શરીરના એન્જિનને ચાલુ રાખવા માટે પેટ્રોલનું કામ કરે છે. કયું વિટામિન શું કામ કરે છે અને કયું વિટામિન ક્યાંથી મળશે, તો ચાલો આપણે તેની વિસ્તૃત માહિતી તેમના નિષ્ણાતો પાસેથી જાણીએ. અબ તક સાથેની ખાસ વાતચીતમાં ડોક્ટર નેહાએ જણાવ્યું કે વિટામિન B12ની ઉણપને લીધે એનિમિયા વધારે જોવા મળે છે. ગુજરાતીઓમાં ખાસ કરીને વેજીટેરિયન લોકોમાં વધારે જોવા મળે છે. તે કઠોળ, લીલા શાકભાજી, અનાજમાંથી મળી આવે છે. વિટામિન D સૂર્યપ્રકાશમાંથી મળી આવે છે. તેની ઉણપથી હાડકાં નબળા પડી જાય છે. વિટામિન C રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ જરૂરી છે. તે પપૈયા, જામફળ, આમળા, રંગબેરંગી કેપ્સિકમમાંથી મળી આવે છે. વિટામિન E વાળ અને ત્વચા માટે ખૂબ જ જરૂરી છે. તે બધા પ્રકારના તેલમાંથી મળી આવે છે. વિટામિન K જે રક્તને વહેતું અટકાવવા માટે જરૂરી છે. બધું જ ખાવાનું, પણ તેની માત્રા નક્કી કરવાની હોય છે. આપણે જીવવા માટે ખાવાનું હોય છે, ખાવા માટે જીવવાનું હોતું નથી. મારું નામ ડૉક્ટર નેહા શાહ છે. હું કન્સલ્ટિંગ ન્યુટ્રિશનિસ્ટ છું. 150 ફીટ રિંગ રોડ ઓપોઝિટ સ્ટર્લિંગ હોસ્પિટલ, નાણાવટી ચોકમાં મારું ક્લિનિક છે, 2nd ફ્લોર. હું કન્સલ્ટિંગ ન્યુટ્રિશનિસ્ટ છું અને અત્યારના જે કંઈ છે એરા વેઇટ લોસ, વેઇટ ગેઇન, હેલ્થ વાઇઝ ઇશ્યુઝ હોય છે એમાં હું ડીલ કરું છું અને ડિઝીઝ વાઇઝ ડાયટ પ્લાન હું પ્રોવાઈડ કરું છું. વિટામિન્સમાં મેઇનલી જોઈએ તો વિટામિન A, B, C, D, E અને K ટાઈપના વિટામિન્સ હોય છે. વિટામિન A તો જનરલી આપણે આંખ માટે, આ વિટામિન Aની ઉણપથી દ્રષ્ટિ ઓછી થઈ જવી, આંખમાં અંધાપો આવી જવો, નાના બાળકોમાં અત્યારે નંબરની સમસ્યા હોય છે, મોટી ઉંમરમાં તો આંખમાં અંધાપો, એ બધી વસ્તુઓ આવી શકે છે. દ્રષ્ટિ ઓછી થઈ જવી. અને વિટામિન એના સોર્સિસ જોઈએ આપણે તો ગાજર, બીટ, લીલા શાકભાજી, દૂધની બનાવટો, ઈંડા વગેરેમાંથી વિટામિન એ પ્રાપ્ત થઈ શકે છે. વિટામિન B, તો બીમાં B1, B2, B3, B5, B9, B12 વિટામિન્સ હોય છે, પણ મેઇનલી અત્યારે B12ની ઉણપને લીધે આપણે જોઈએ તો એનિમિયા સૌથી વધારે જોવા મળે છે. ગુજરાતીઓ મીન્સ કે વેજીટેરિયન લોકોમાં વિટામિન B12ની ઉણપ બહુ જોવા મળે છે, જેને લીધે થાક લાગવું, થોડુંક ચાલીએ તો શ્વાસ ચડી જવો છે, નબળાઈ, એવી બધા રોગોની જોવા મળે છે. અને એ શેમાંથી મળે તો મેઇનલી વિટામિન B12 છે તો અમુક જ કઠોળ, અનાજ અને લીલા શાકભાજીમાંથી મળે છે. એ સિવાય વિટામિન B12નો સ્ત્રોત આપણે નોન વેજીટેરિયનમાંથી વધારે, ફિશ, લીવર, ઓઇલ એમાંથી વધારે મળે છે. વિટામિન D, તો વિટામિન D એ સનલાઇટ વિટામિન પણ કહી શકાય કે સૂર્યપ્રકાશમાંથી મળતો વિટામિન છે. અત્યારના કે વી આર ઓલ લેઝી લગુન્સ, બેઠા બેઠા વિટામિન્સ મેળવવા છે તો એ ન થાય, તમારે સનલાઇટમાં થોડું જવું પડે. વિટામિન Dની ઉણપને લીધે હાડકાં નબળા પડી જવા, હાડકામાં દુખાવો, એ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એના માટે વિટામિન Dની ટેબ્લેટ્સ અને સૂર્યપ્રકાશ બે જ મેઇન સ્ત્રોત છે. વિટામિન C, તો આફ્ટર કોરોના 90% લોકોને ખ્યાલ છે કે વોટ ઇઝ વિટામિન C, કે રોગ પ્રતિકારક શક્તિ માટે વિટામિન C ખૂબ જરૂરી છે. વિટામિન C તો અત્યારે સમર વિટામિન Cનું કહીએ ને તો રાજા છે, કે ઓલ ટાઈપ્સના ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, કે પપૈયા, જામફળ, આંબળા, ઓલ ટાઈપ ઓફ કલરફુલ કેપ્સિકમ્સ, બધામાંથી વિટામિન C મળે છે. તો અત્યારે જ સિઝન છે વિટામિન Cને આખા વર્ષ માટે સ્ટોર કરવા માટે. વિટામિન E, તો આપણે વિટામિન E અત્યારે મોસ્ટલી લેડીઝોને ખ્યાલ હશે, બિકોઝ હેરફોલ અને સ્કિન માટે વિટામિન E બહુ જરૂરી છે. વિટામિન Eની કેપ્સ્યુલ બી હેરમાં બધા ઇમ્પ્લિમેન્ટ કરતા હોય છે. બાળકોમાં બી વિટામિન Eની કમીને લીધે સ્કિનના અમુક ચેકા પડી જવાની એવી સમસ્યાઓ જોવા મળે છે. વિટામિન E બધા પ્રકારના તેલમાંથી મળે છે. સીડ્સ કહીએ તો મગફળી, તલ, એ બધામાંથી, કોઈ પણ પ્રકારના તેલમાંથી વિટામિન E પ્રાપ્ત થઈ શકે છે ઇઝીલી. હવે જોઈએ વિટામિન K. વિટામિન K એ આપણે લોહીને વહેતું અટકાવવા માટે જરૂરી છે. એ ક્યાંય પણ આપણને ઘા વાગ્યો છે તો એ ઘા રૂઝાવવા માટે વિટામિન K જરૂરી છે. એ ખાસ કરીને નાના બાળકોમાં અત્યારે જન્મ
થાય એટલે તરત એક ઇન્જેક્શન આપે છે. એનું નામ હોય છે કેપ્લિન, વિટામિન કે, જે બાળકોમાં પણ લોહી વહી જતું અટકાવવા માટે જરૂરી છે. અત્યારે જોઈએ તો એનિમિયા એ મોટો રોગ નથી, બટ ઇન્સ્ટાગ્રામ એ મોટો રોગ છે. કે તમે ઘણાને વેઇટ લોસ કરવો છે, વેઇટ ગેઇન કરવો છે, બટ કરવો કઈ રીતે એ ખ્યાલ નથી. અને એના લીધે તમે નેટમાં સર્ચ કરો, ઇન્સ્ટામાં સર્ચ કરો અને આડાઅવડો ડાયટ પ્લાન ફોલો કરો તો એનિમિયા એટલે કે લોહીમાં ટકાની ઉણપ થાય જ. અને લેડીઝમાં એવરી મંથ જે બ્લડ લોસ થાય છે એનું કમ્પન્સેશન થતું નથી. આપણને ખ્યાલ નથી કે કઈ વસ્તુ ખાવાથી શું મળે છે. ખાલી પ્રોટીન, ખાલી કાર્બ્સ, ખાલી વાઇટામિન્સ એવું નથી. તમારે કોમ્બિનેશન ફૂડ લેવાનું છે. બેલેન્સ મીલ ઇઝ અ પ્લાન એન્ડ ઇઝ અ કન્સેપ્ટ. તમે કંઈ કે ખાલી પ્રોટીન ડાયટ, પ્રોટીન પચવા માટે જરૂરી છે. એન્ઝાઇમ અને કોએન્ઝાઇમ મળશે તો જ પાચન થશે. એવું નથી કે ખાલી પ્રોટીન્સ લ્યો, લો કાર્બ્સ લ્યો, લો ફેટ લ્યો, બટ જે વસ્તુ જરૂરી છે એ તમે લેતા જ નથી. સપોઝ અત્યારે બધા ડાયટ ફોલો કરે, સવારે ખાખર, બપોર અડધી રોટલી. ભૂખ્યા રહીને કોઈ દિવસ વેઇટ લોસ થતો નથી, હેલ્થ લોસ થાય છે. ઘણા લોકો એ ફોલો કરીને સ્કિન એકદમ લેક્સ થઈ જાય, ડાર્ક સર્કલ્સ આવી જાય છે, પિમ્પલ્સ, પિગમેન્ટેશન, હોર્મોનલ ઇશ્યુઝ, બધી વસ્તુ ફોલો કરવી પડે છે. એવું નથી કે ખાલી ખાખરા અને ભૂખ્યા રહેવું, ઓવર એક્સરસાઇઝ. આ બોડી ઇઝ લાઈક અ સ્મોલ ચાઇલ્ડ. તમે એને પેમ્પરિંગ કરતાં વેઇટ લોસ, વેઇટ ગેઇન કે કોઈ પણ વસ્તુ કરો, ટોર્ચર કરશો તો હેલ્થ લોસ કરીને તમને રેવેન્જ આપશે જ. એટલે જ એનિમિયા કે ભાઈ લેડીઝમાં એનિમિયા જોવા મળે છે, 100% સાચી વાત છે. કે તમે કીધું કે આજે જ હતું ન્યૂઝપેપરમાં તો એનો રેશિયો વધ્યો છે. બિકોઝ લેડીઝને અત્યારે હેલ્થ વિશે આઈડિયા નથી અથવા તો હેલ્થની પડી નથી. વેઇટ લોસ કરવો છે, ફિગર સારું દેખાવું છે, લુક સારો, બટ તમે અંદરથી સારા હશો તો બહારથી સારા દેખાશો. અને અંદરથી બહારથી વસ્તુઓ લગાવે એના કરતાં ફ્રૂટ્સ, જ્યુસ, વેજીટેબલ્સ એ બધી વસ્તુ પ્રોપર માત્રામાં લો તો પછી તમને જોઈએ એવું રિઝલ્ટ મળે છે. ફાસ્ટ રિઝલ્ટ ડિઝાસ્ટર જ લાવે છે. સ્લો અને સ્ટેડી જ રેસ વિન કરે છે, લાંબા સમય સુધી તમારી સાથે રહે છે. ક્રેશ ડાયટથી તમે વેઇટ લોસ કરવા માગતા હોય થઈ જાય, બટ એના પછી સપોઝ તમને બંધ કરાવી દઉં ઘઉં બંધ, બટ તમે ક્યારેક તો ઘઉં ખાવાના છો. તમારા ગટને કેમ ખબર પડે કે આ ઘઉં છે ને એને પચાવવાના છે. બધું ખાઓ બટ એની ક્વોન્ટિટી, એનો ટાઈમ સેટ કરો. અત્યારે જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે કે ભાઈ ચેરમાંથી ઉઠવાનું નહીં, એમાં ને એમાં વર્ક કરવાનું. થોડાક ઉઠો તો ઇન્ટેસ્ટાઇન બી ચાલશે, તો ગટ એક્ટિવ થશે, ઓટોમેટિક ડાયજેશન થશે. અને કયું ફૂડ ક્યારે લેવું, ઓવર ઇટિંગ કરવું, લેટ નાઇટ ઇટિંગ કરવું, એ થોડુંક લાઈફસ્ટાઈલને ડિસ્ટર્બ કરતી વસ્તુઓને રોકી શકે. કેમકે હેલ્થ ઇઝ અ પ્રાયોરિટી. આપણે જીવવા માટે ખાવાનું છે, ખાવા માટે જીવવાનું નથી હોતું. ડૉક્ટર રીમા દેસાઈ છેલ્લા 30 વર્ષથી રાજકોટમાં ડાયટિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેમણે અબ તક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે વિટામિન 2 શબ્દોથી બનેલો છે, વાઇટલ અને અમાઇન. વાઇટલ એટલે ખૂબ જ જરૂરી અને અમાઇન એટલે કે કેમિકલ ગ્રુપ છે. શરીરમાં બનતા નથી, તેથી આપણે તેને બહારથી લેવા પડે છે. વિટામિન્સને 2 પ્રકારમાં વહેંચી શકીએ, જળ દ્રાવ્ય અને ચરબી દ્રાવ્ય. જળ દ્રાવ્ય વિટામિન્સ શાકભાજીમાં આવેલા છે. ગરમી લાગવાથી આ વિટામિન્સનો નાશ થઈ શકે છે. ચરબી દ્રાવ્ય વિટામિન્સમાં વિટામિન A, D હોય છે, જે દૂધમાંથી, મલાઈમાંથી મળી આવે છે. બધા જ શાકભાજી અને ફળોમાંથી બધા જ વિટામિન મળી આવે છે. વિટામિન્સની ઉણપ હોય તો સીધી ચામડી પર અસર દેખાઈ આવે છે, ચેતાતંત્ર પર અસર થાય છે, વાળ પુષ્કળ ખરે છે, આંખોમાં અંધાપો આવે છે. જો તંદુરસ્ત જીવન જીવવું હોય તો વધારે ખાંડ, વધારે ફેટ અને વધારે મીઠાથી દૂર રહેવું જોઈએ. નમસ્તે, હું રીમા રાવ, રજિસ્ટર્ડ ડાયટિશિયન અને ન્યુટ્રિશનિસ્ટ છું. છેલ્લા 30 વર્ષથી રાજકોટમાં ડાયટિશિયન તરીકે પ્રેક્ટિસ કરી રહી છું. હું સદગુરુ હોમ સાયન્સ મહિલા કોલેજમાં 26 વર્ષ માટે એસોસિએટ પ્રોફેસર તરીકે પણ કામ કરી ચૂકી છું. અને છેલ્લા 4 થી 5 વર્ષથી ફૂલ ટાઈમ કન્સલ્ટેશન પ્રેક્ટિસ કરી રહી છું. હું FSSAIના ઘણા બધા પ્રોજેક્ટ્સની સાથે જોડાયેલી છું. કોવિડ દરમિયાન જે FSSAI તરફથી
ડાયટ બહાર પાડવામાં આવ્યો હતો, એની હું એક કો ઓથર પણ છું. અને અત્યારે ઘણા બધા પેન ઇન્ડિયા સ્પીકર તરીકે ઘણી બધી જગ્યાઓએ જતી હોઉં છું. ડાયાબિટીસ ટાઈપ 2 ખાસ કરીને એની જે RSSDI દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઇન્સ છે, એમાં ખાસ કરીને મારું યોગદાન છે. અને રાજકોટમાં ઘણા બધા જુદા જુદા માધ્યમો દ્વારા હું ન્યુટ્રિશનનું જ્ઞાન ખાસ કરીને લોકો સુધી પહોંચાડવા માંગુ છું. વાઇટામિન્સનું તમે નામ જ્યારે તમે સાંભળો છો ત્યારે એ 2 અક્ષરનું બનેલું છે, વાઇટલ અને અમાઇન. વાઇટલ એટલે ખૂબ જ જરૂરી, જીવન માટે જરૂરી, અને અમાઇન એટલે એ એક કેમિકલ ગ્રુપ છે જેનાથી નાઇટ્રોજન, હાઇડ્રોજન અને એનાથી બનેલું છે. સો એટલું બધું જીવન જરૂરિયાતવાળા વાઇટામિન્સ છે કે જે શરીરમાં બનતા નથી, એટલે એ આપણે હંમેશા બહારથી લેવા પડે છે. તો વાઇટામિન્સને આપણે 2 પ્રકારમાં વહેંચી શકીએ છીએ. એક છે જળદ્રાવ્ય અને એક છે ચરબી દ્રાવ્ય. જળદ્રાવ્ય વાઇટામિન્સ એટલે બી કોમ્પ્લેક્સ અને વાઇટામિન સી, અને ચરબી દ્રાવ્ય વાઇટામિન્સ એટલે વાઇટામિન A, D, E અને K. તો જુદા જુદા ખાદ્યોમાં આ વાઇટામિન્સ આવેલા છે, અને આ બધા જ ખાદ્યો આપણે ખાવા જરૂરી છે જો આપણને આ બધા વાઇટામિન્સ જોઈતા. હવે એનું નામ તમને એક વસ્તુ બતાવે છે કે જળ દ્રાવ્ય વાઇટામિન્સ એટલે જે જળમાં દ્રાવ્ય થઈ જાય, એટલે એ જે ફળ અને શાકભાજીમાં ખાસ કરીને આવેલા છે, જે આપણે હવાનો એને લાગે અથવા આપણે એને ઝીણા ઝીણા સુધારીને વાપરીએ, અથવા આપણે એને પાણીમાં નાખીએ, અથવા એનું કંઈક આપણે દાખલા તરીકે શાકભાજીનું શાક બનાવીએ, તો ગરમી લાગવાથી આ વાઇટામિન્સનો નાશ થાય છે. જ્યારે ચરબી દ્રાવ્ય વાઇટામિન્સ છે, તો ચરબી દ્રાવ્ય વાઇટામિન્સ જે છે તે વાઇટામિન્સ ચરબીમાં દ્રાવ્ય છે, એટલે કે દૂધની મલાઈ હોય તો દૂધની મલાઈની અંદર ઘણા બધા વાઇટામિન્સ છે, વાઇટામિન A છે, વાઇટામિન D છે. તો આ બધા વાઇટામિન્સ જે છે તે આપણે જ્યારે એને તળીએ, દાખલા તરીકે આપણે હંમેશા તેલમાં કે ઘીમાં કોઈ વસ્તુ તળતા આવીએ, તો જ્યારે આપણે આ પદાર્થોને તેલમાં કે ઘીમાં તળીએ તો એ ઘી અને તેલની અંદર દ્રાવ્ય થઈ જાય છે. એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે જ્યારે પણ વાઇટામિન્સનો યુઝ આપણે કરવો હોય આપણા શરીરને મેળવવા માટે, ખાસ કરીને આપણે એને વધારે પડતી ગરમી અથવા વધારે પડતું પાણી એની અંદર આપણે એને લેવા નહીં. બધા જ ફળ અને બધા જ શાકભાજીમાં આ વાઇટામિન્સ આવેલા છે. તમે હું તમને દાખલો આપું કે વાઇટામિન A છે, એ વાઇટામિન A બેઝિકલી ચરબી દ્રાવ્ય છે, મેં તમને કહ્યું એમ. તો એ આપણને ફળ અને શાકભાજીમાંથી ડાયરેક્ટલી નથી મળતું, કારણ કે ફળ અને શાકભાજીમાં એવી ચરબી નથી કે આ ચરબીમાં એ દ્રાવ્ય રહી શકે. પરંતુ કેરોટીન નામનો એક પદાર્થ છે જે રંગદ્રવ્ય છે, અને એ રંગદ્રવ્ય કયા કલરનું છે? તો રંગદ્રવ્ય એટલે પિગમેન્ટ, કલર પિગમેન્ટ જેને આપણે કહીએ. તો એ રંગદ્રવ્ય પીળા કલરનું, કેસરી કલરનું ને લાલાશ કલરનું છે, લાલ કેસરી જેવું. સો તમે વિચાર કરો કે ગાજર છે, કેરી છે, બરાબર, આ બધી વસ્તુઓની અંદર વાઇટામિન A આવેલું છે, એટલે કે કેરોટીન આવેલું છે. જે કેરોટીન આપણા શરીરમાં જઈ અને આપણા શરીરમાં એવી શક્તિ છે કે આ કેરોટીનનું કન્વર્ઝન એ વાઇટામિન એમાં કરે છે.
એટલે આમ જોવા જઈએ તો વાઇટામિન એ ચરબી દ્રાવ્ય પદાર્થમાં આવેલું છે, એટલે કે એ શાકાહારીમાં લગભગ તમને જોવા ના મળે, પરંતુ શાકાહારી પદાર્થોમાં, વેજીટેરિયન પદાર્થોમાં તમને કેરોટીન મળશે, જે કેરોટીનનું રૂપાંતર શરીરમાં જઈને વાઇટામિન એમાં થાય છે. પછી દાખલા તરીકે ફોલિક એસિડ નામનું એક બી કોમ્પ્લેક્સ વાઇટામિન છે. તો એ ફોલિક એસિડ, એનું નામ જ આપણને દર્શાવે છે કે એ ફોલિયેજમાં હોય છે. ફોલિયેજ એટલે પાન, એટલે બધા જ પાનની અંદર ફોલિક એસિડ આવેલું છે. તો એ ફોલિક એસિડ આપણને આપણા શરીરમાં જે હિમોગ્લોબિન બને છે, લોહીમાં જે હિમોગ્લોબિન હોય છે, તો એ હિમોગ્લોબિનની બનાવટ માટે ફોલિક એસિડ બહુ જરૂરી છે. હિમોગ્લોબિનની બનાવટ માટે વાઇટામિન સી પણ બહુ જરૂરી છે, કારણ કે આયર્ન જે આપણે ખાઈએ છીએ, જે સ્પેશિયલી વેજીટેરિયન સોર્સનું આયર્ન છે, એ આયર્નને આપણને શરીરમાં દ્રાવ્ય થઈ શકે, એ મળી શકે, આપણને શરીરમાં એ અવેલેબલ થઈ શકે, એબ્ઝોર્બ થઈ શકે. તો એનું જે આયર્નનું રૂપાંતર કરવું પડે, એ આયર્નનું રૂપાંતર ફેરસ ટુ ફેરિક એ વાઇટામિન સી કરે છે. તો વાઇટામિન સી હોય તો આપણું શરીરમાં જે આયર્ન મળતું હોય તે વધારે સારી રીતે તમે એબ્ઝોર્બ કરી શકો. સો આ બધા જ વાઇટામિન્સ છે, એના એવા બધા નાના નાના ફંક્શન્સ છે, પણ એ બહુ મહત્ત્વના ફંક્શન્સ છે. વાઇટામિન્સની જરૂરિયાત ખૂબ ઓછી છે, પણ એ ખૂબ મહત્ત્વની છે, કારણ કે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાઇટલ એવા બધા કાર્યો આપણા શરીરમાં વાઇટામિન્સ કરે છે. નાઉ બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે વાત કરીએ તો વાઇટામિન ડીને માટે શું જોઈએ છે? અત્યારે આપણે જોઈએ છે કે વાઇટામિન ડીની ખામી બહુ જ લોકોમાં જોવા મળે છે. તો અને વાઇટામિન ડીને એક હોર્મોન તરીકે હવે રેકગ્નાઇઝ કરવામાં આવ્યો છે, એટલે વાઇટામિન ડીની ઉણપ પુષ્કળ જોવા મળે છે. તો એ આપણે વાઇટામિન ડી આપણા શરીરની ચામડીની નીચે રહેલી જે ચરબી છે, જેને આપણે કોલેસ્ટ્રોલ કહીએ છીએ, તો જ્યારે સૂર્યકિરણ આપણા ચામડી ઉપર પડે છે, ત્યારે આ કોલેસ્ટ્રોલ જે ચામડીની નીચે છે અને સાથે જે કેલ્શિયમ છે, તો કેલ્શિયમ, કોલેસ્ટ્રોલ અને આ સૂર્યકિરણોના જે અલ્ટ્રાવાયોલેટ રેઝ હોય છે, તે સાથે મળી અને વાઇટામિન ડી બનાવે છે. તો વાઇટામિન ડી આપણને એકચ્યુઅલી મફત મળે છે, છતાં આપણે એને લેતા નથી. સવારના 11થી બપોરના 2ના તડકાની સૂર્યકિરણમાં બેસવાથી અને આપણી ચામડીના કોઈ પણ ભાગ ઉપર આ જ્યારે કિરણો પડે છે, અલ્ટ્રાવાયોલેટ રેસ પડે છે, ત્યારે આપણા શરીરમાં રહેલી ચરબી વાઇટામિન ડી બનાવે છે. ફક્ત આખા દિવસમાં તમે 11થી 2માં 20 મિનિટ જો બેસો તડકામાં, તો આપણા શરીરમાં વાઇટામિન ડી બની જાય છે, આપણને ઉણપ નહીં થાય. પણ આપણે એ પણ નથી કરતા. અનફોર્ચ્યુનેટલી આપણી ઓફિસીસ બધી એર કન્ડિશન થઈ ગઈ છે, આપણી ઓફિસીસ બંધ થઈ ગઈ છે. આપણી સ્કૂલ ચિલ્ડ્રન, જ્યાં સૌથી વધારે વાઇટામિન ડીની જરૂર છે હાડકાની બનાવટ માટે, તો એ વાઇટામિન ડી આ બાળકોને નથી મળતું, કારણ કે આપણે હોરિઝોન્ટલ સ્કૂલ્સ બનાવવાને બદલે વર્ટિકલ સ્કૂલ્સ બનાવીએ છીએ, જે ક્લાસરૂમમાં બાળકોને બંધ રહેવું પડે છે, એ લોકોને ખુલ્લા વાતાવરણમાં આપણે રમવા નથી દેતા, અને એટલા માટે જ વાઇટામિન ડીની કમી ખાસ કરીને બાળકોમાં જોવા મળે છે. બી કોમ્પ્લેક્સ વાઇટામિન્સ, વાઇટામિન સી અને વાઇટામિન એ, આ 3 વસ્તુઓ સ્કિન અને હેર માટે પુષ્કળ જરૂરી છે. તો એ આપણને તાજા ફળ અને તાજા શાકભાજીમાંથી મળે છે. અને અત્યારે તો તમે આ પ્રશ્ન એટલો સરસ ટાઈમે મને પૂછ્યો છે કે અત્યારે તો સિઝન છે, જે શિયાળાની અંદર જે બધા જ ફળ અને શાકભાજી મળે છે, એ બધા જ આપણે ખાવા જોઈએ, ખાસ કરીને આમળા. તો આમળા એક એવી વસ્તુ છે જે 100 ગ્રામ આમળામાં 600 મિલીગ્રામ
વાઇટામિન સી છે, સૌથી વધારે. હવે મેં જ્યારે તમને વાત કરવાની શરૂ કર્યું ત્યારે જ મેં તમને કહ્યું હતું કે ગરમી લાગવાથી, પાણી લાગવાથી વાઇટામિન્સનો નાશ થાય છે, ખાસ કરીને જળદ્રાવ્ય વાઇટામિન સી જળદ્રાવ્ય છે. પરંતુ આમળાનું બંધારણ કુદરતે આપણને એવી રીતે કરીને આપ્યું છે કે આમળા તમે ગમે તે ફોર્મમાં ખાઓ, આમળાને કાચા ખાઓ, આથેલા ખાઓ, તમે આમળાનો મુરબ્બો બનાવો, તમે આમળાનો ચ્યવનપ્રાશ બનાવો, તમે આમળાની સુકવણી કરો, કોઈ પણ વસ્તુ આમળાનું કરો, પરંતુ આમળાનું વાઇટામિન સી નાશ નથી પામવાનું, કારણ કે કુદરતે આમળાનું બંધારણ એવું કર્યું છે. બીજા બધા જ શાકભાજીમાંથી વાઇટામિન સી નાશ થશે, પણ આમળામાંથી નહીં. તો હું ખાસ બધાને કહીશ કે આમળાનું સેવન ખાસ કરીને શિયાળામાં ખૂબ જ કરો, એને સુકવણી કરી અને પછી થ્રુઆઉટ ધ યર તમે એને ખાઓ, અને એ આપણા ચામડી માટે અને આપણા વાળ માટે ખૂબ સારા છે. વાઇટામિન એ અત્યારે ગાજર બહુ સરસ મળે છે, આપણે જેને લાલ કોળું કહીએ છીએ પમ્પકિન, તો પમ્પકિન પણ વાઇટામિન એથી ભરપૂર છે. પછી સંતરા, પપૈયું, આ બધા જ ફળ વાઇટામિન એથી ભરપૂર છે, એટલે કે કેરોટીન મેં તમને પહેલાં સમજાવ્યું એમ. અને બધા જ ખાસ કરીને અળવીના પાન, એમરંથ એટલે કે તાંદળજો, પાલક, મેથી અને અન્ય ભાજી, મૂળાની ભાજી, બીટરૂટની ભાજી, આ બધી જ ભાજી તમને વાઇટામિન એ ભરપૂર આપે છે. અગેન હું તમને એક બહુ સરસ વાત કહું કે તમે શાક માર્કેટમાં જાઓ છો, ખાસ કરીને આ સિઝનમાં, જ્યારે બીટરૂટ બહુ સરસ મળે છે, આપણને મૂળાની ભાજી બહુ સરસ મળે છે, બીજી બધી ભાજી મળે છે, કોબીજ અને ફ્લાવરના પણ જે પાન હોય છે, ગાજરના પાનમાં પુષ્કળ સરસ ફોલિક એસિડ છે. તો આ બધા પાન જ્યારે તમે માર્કેટમાં જાઓ તો એક થેલી લઈને જાઓ અને પૈસા ન લઈ જતા, ઓકે, પર્સ વગર જજો. અને કોઈ પણ વ્યક્તિ હોય એની પાછળ તમે ચાલો, એ વ્યક્તિની પાછળ થેલી લઈને ચાલો, એ લોકો જે નાખી દેશે, મૂળા લેશે તો ભાજી નાખી દેશે, બીટરૂટ લેશે તો ભાજી નાખી દેશે, ગાજર તો આપણે ત્યાં માર્કેટમાં પાનવાળા આવતા જ નથી, તો આ બધા જ જે પાન છે એ બધા નાખી દેશે. તમે એ બધા પાન ભેગા કરો અને તમને ઉત્તમમાં ઉત્તમ વાઇટામિન્સ તમે મફતમાં ઘરે લઈને આવશો. સો ધીઝ આર સમ થિંગ્સ જે તમારે બહુ ધ્યાન રાખવું જોઈએ. અને કેટલી બધી વસ્તુઓ છે જે આપણે વેસ્ટ કરી દઈએ છીએ, આપણે ખાતા નથી, અને એમાં જ સૌથી વધારે વાઇટામિન્સ હોય છે. ઉનાળામાં કેરી ભરપૂર, અને સૌરાષ્ટ્રની અંદર તો કેરીનો ઉપયોગ પુષ્કળ થાય છે, કેરી ઉગે છે સૌરાષ્ટ્રમાં, તો આપણે કેરીનો યુઝ તો કરીએ જ છે. તો એનાથી પણ પુષ્કળ સરસ કોમ્પ્લેક્શન, તમારો ગ્લો, તમારા વાળ, અને વાળ માટે ખાસ કરીને કહીશ કે ઝિંક બહુ મહત્ત્વનું છે, જે એક મિનરલ છે, વાઇટામિન નથી, પરંતુ ઝિંક છે. તો એ તમને ફણગાવેલા કઠોળમાંથી મળે છે. તો સાથે સાથે તમે પ્રોટીન અને ઝિંક પણ ખાઓ, ખાસ કરીને વાળ માટે. અને આપણે ત્યાં વેજીટેરિયન લોકોમાં પ્રોટીનની ઉણપ પુષ્કળ છે. તમારા વજનનું 0.8 to 1 ગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ તમારે પ્રોટીનની જરૂરિયાત છે. અને આ પ્રોટીનની જરૂરિયાત આપણે ત્યાં પૂરી પડતી નથી, અને એટલા માટે જ પ્રોટીનની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે. આયર્ન એબ્ઝોર્પ્શનનો પ્રોબ્લેમ છે, પણ પ્રોટીન તો આપણે ખાતા જ નથી, અને પ્રોટીન આપણે લેતા જ નથી. અને આ પ્રોટીન આપણને હિમોગ્લોબિન ઓછું કરાવે છે, એનિમિયા ઓછું કરાવે છે. અને તમને ખબર હશે કે છેલ્લો જે નેશનલ હેલ્થ સર્વે થયો એની અંદર
આપણે 55% સ્ત્રીઓ અને એડોલેસન્ટ છોકરીઓ જે એનિમિક હતી એ વધી અને છેલ્લા 5 વર્ષમાં એ 10% વધી ગયા છે, 65% થઈ ગઈ છે. તો આ એક આપણા જેવો જે ગુજરાત રાજ્ય જે ઇકોનોમિકલી આટલું બધું ઇન્ડિપેન્ડન્ટ છે ને ઇકોનોમિકલી આટલો બધો ફ્લરિશ થઈ રહ્યો છે, એવા રાજ્યમાં આટલી બધી ઉણપ, આટલી બધા છોકરીઓ આટલી બધી એનિમિક હોય, સ્ત્રીઓ આટલી બધી એનિમિક હોય, અને ખાસ કરીને સ્ત્રીઓ જેને બાળકને જન્મ આપવાનો છે એ છોકરીઓ જો એનિમિક હોય તો આપણી ફ્યુચર જનરેશનનું શું થાય? પ્રોટીન તમને મળશે દૂધ અને દૂધની બનાવટોમાં. ઈંડામાં ઉત્તમ પ્રકારનું પ્રોટીન હોય છે. અને અગેન અહીંયા હું એક ડાયટિશિયન તરીકે તમને લોકોને કહીશ કે ઈંડા એ નોન વેજીટેરિયન નથી. ઓકે, આપણે એને વેજીટેરિયનના એમાં નથી આપતા, નથી મૂકતા આપણે, પરંતુ ઈંડા એ નોનવેજ નથી. એટલે તમે ઈંડાનો ઉપયોગ કદાચ આપણી માન્યતાઓ એવી છે અને આપણે નથી ખાઈ શકતા કદાચ ઈંડા, પણ તમારા બાળકોને આપો તમે, એમાં કંઈ જ વાંધો નથી, કારણ કે ઉત્તમ પ્રકારનું પ્રોટીન ધરાવે છે, કમ્પ્લીટ પ્રોટીન ધરાવે છે. અને હવે સ્ટરાઇલ ઈંડા મળે છે, જે ઈંડામાંથી બચ્ચું નીકળે એવા ઈંડા બધા નથી હોતા. આપણે જે સફેદ ઈંડા ખાઈએ છીએ તે સ્ટરાઇલ ઈંડા છે. એટલે તમે એને ગમે તેટલો પ્રયત્ન કરશો એમાંથી બચ્ચું નહીં નીકળે, એટલે નોન વેજીટેરિયન નથી. તો કદાચ તમે ના લઈ શકો, પણ તમારા બાળકોને તો તમે ખવડાવો ઈંડા, એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. તો પણ થાય, ખાસ કરીને ચરબી દ્રાવ્ય વાઇટામિન્સ જે છે આપણા બધાના શરીરમાં ચરબી રહેલી છે, અને એ ચરબીમાં એ વાઇટામિન્સ તમે વધારે પડતું તમારા ડોઝ કરતાં તમે વધારે લો તો એ વાઇટામિન્સ ચરબીમાં રહી જાય અને પછી એ તમારા કદાચ હાડકાને બ્રિટલ બનાવી શકે. એટલે જેમ વાઇટામિન ડી તમને જોઈએ હાડકાની બનાવટ માટે, પણ વધારે પડતું વાઇટામિન ડી પણ તમે લેશો તો તમને બોન્સ તમારા બ્રિટલ થઈ જાય, તમને કોલેસ્ટ્રોલના ઇસ્યુ થઈ શકે, એટલે એવા ઘણા બધા ઇસ્યુ થઈ શકે, બ્લડના ઇસ્યુ થઈ શકે જો તમે વધારે પડતું ઘણી વખત સ્પેશિયલી વાઇટામિન કે, વાઇટામિન ઈ, વાઇટામિન ડી અને વાઇટામિન એ ચરબી દ્રાવ્ય વાઇટામિન્સ જે છે તે એના ડોઝમાં જ લેવાનું, વધારે પડતા ન લેવા જોઈએ. સપ્લિમેન્ટ કોણે આપ્યા છે? ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યા છે, કોઈ ડાયટિશિયને આપ્યા છે? તો ક્યારેક કોઈક ચોક્કસ પ્રકારની ઉણપ હોય અથવા કોઈ એવો રોગ હોય જેની અંદર તમને તમારા પોષક તત્વો જે તમે ખાઓ છો તે શરીરમાં એબ્ઝોર્બ નથી થતા, એનું અવશોષણ નથી થતું. જો અવશોષણ ન થતું હોય તો ઘણી વખત આપણને વાઇટામિન્સના ઇન્જેક્શન પણ લેવા પડતા હોય છે. તો પણ એ કોણ લખીને આપે છે? તમને કોણ પ્રિસ્ક્રિપ્શન કોણે આપ્યું છે? તમને કોઈ જીમ ટ્રેનરે આપ્યું છે કે તમને કોઈ એમને તમે ગૂગલ પર વાંચ્યું અને તમે લીધું? કારણ કે ઇન્ફોર્મેશન આજકાલ બહુ ઇઝી થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા બધા વસ્તુઓ ગૂગલ દ્વારા ખબર પડે છે. ઘણી બધી વસ્તુઓ લોકો ચેટ જીપીટીને પણ પૂછી લે છે કે મારે કેવું ડાયટ લેવું જોઈએ, મારે વજન ઉતારવું છે તો કેવું લેવું જોઈએ. પણ ચેટ જીપીટીને બધી નથી ખબર હોતી, કારણ કે ચેટ જીપીટી જવાબ આપશે તમારા બધા ગૂગલના ક્વેશ્ચન્સ ઉપરથી. તમારા શરીરમાં શું છે એ ચેટ જીપીટીને નથી ખબર. એટલે એ ક્વોલિફાઈડ ડાયટિશિયન પાસે જાઓ, ક્વોલિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ પાસે જાઓ, એક ડૉક્ટર પાસે જાઓ અને પછી નક્કી કરો કે તમારા શરીરમાં શેની ખામી છે અને શું છે. સૌથી પહેલાં તો એ ચામડી પર દેખાવા માંડે, ચામડી પર એવા પિગમેન્ટેશન થાય, એવા ડાઘા પડે, ચામડી પર તમને ડ્રાય સ્કિન થઈ જાય તમારી વધારે પડતી, પછી તમને ખૂબ જ ચળ આવે, ખણજ આવે ચામડી પર, પછી ઘણી વખત તમે સ્પેશિયલી વાઇટામિન B1, B2 અને ફોર એક્ઝામ્પલ થાઇમિન, રાઇબોફ્લેવિન અને નાઇસિન નામના જે વાઇટામિન્સ છે બી કોમ્પ્લેક્સના, તો એનાથી તમને ડાયરેક્ટલી ચામડી ઉપર અસર થાય અને ચેતાતંત્ર પર અસર થાય.
ચેતાતંત્ર પર અસર થાય એટલે તમને ડિપ્રેશન આવે. તમે વાઇટામિન B12 ફોર એક્ઝામ્પલ, એ પણ ચેતાતંત્રને અસર કરે છે એની ઉણપ. તો ઘણી વખત એવું થાય કે તમે ભૂલી જાઓ કે તમે ક્યાં જાઓ છો. તો ઘણા તમને એવા સમાચારો સાંભળવા મળે છે કે કોઈ વૃદ્ધ વ્યક્તિ ખોવાઈ ગઈ, વૃદ્ધ વ્યક્તિ ક્યાંય ચાલી ગઈ. તો એનું સિમ્પલ એક કારણ હોઈ શકે કે વાઇટામિન B12ની ઉણપ એ વ્યક્તિને હોય. કારણ કે વાઇટામિન B12ની ઉણપથી માણસ ભાન ભૂલી જાય છે, યાદશક્તિ ઓછી થઈ જાય છે, ક્યાં જાય છે, એ શેને માટે એ વ્યક્તિ નીકળી છે એ એને યાદ નથી રહેતું. ઘણી વખત બહુ થાક લાગે છે, જેને આપણે ફટીગ કહીએ, તો કંઈ કામ કરવાનું મન નથી થતું. આ બધી વસ્તુઓને લીધે, આ બધા વાઇટામિન્સની ઉણપને લીધે આવું થઈ શકે છે. વાળ પુષ્કળ ખરે છે, તમને આંખમાં અંધાપો આવવા માંડે છે, ખાસ કરીને વાઇટામિન એની ઉણપ ઉપરથી. તમને નાઇટ બ્લાઇન્ડનેસ ફોર એક્ઝામ્પલ, એટલે કે રતાંધણાપણું જેને આપણે કહીએ છીએ, રાતના જોવાની શક્તિ, જેમ જેમ સૂર્ય ડૂબે એમ એમ તમારી જોવાની શક્તિ ઓછી થઈ જાય, તો એ થાય છે. ફોલિક એસિડ અને વાઇટામિન Cની ઉણપથી તમને હિમોગ્લોબિન તમારું ઓછું થઈ જાય છે. વાઇટામિન Cની ઉણપથી તમને સ્કર્વી નામનો રોગ થાય છે. પછી નાઇસિનની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે. અને વાઇટામિન B6, B12 અને ફોલિક એસિડ અને વાઇટામિન Cથી તમને એનિમિયા થાય છે. એટલે બહુ બધા રોગ છે જે આ બધા જ વાઇટામિન્સથી થઈ શકે. અને એ બહુ કોમન છે, કારણ કે આપણને બહુ ધીરે 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 એ વસ્તુ થાય છે ને ખબર નથી પડતી કે આ વસ્તુ આપણને થઈ ગઈ છે. ખાસ ધ્યાન રાખવું જોઈએ, સ્પેશિયલી ગ્રોઈંગ ચિલ્ડ્રન, એડોલેસન્ટ, કિશોરી અવસ્થાની અંદર, પ્રેગ્નન્સીમાં, ધાત્રી માતાઓ જે ધવડાવતી હોય, વૃદ્ધ વ્યક્તિઓમાં ખાસ કરીને આ બધી વસ્તુઓ બહુ, આ વાઇટામિન્સની ઉણપ બહુ જલ્દીથી થઈ જાય છે. એ માતાના શરીરમાં વાઇટામિન એની કમી હોય તો એ બાળક જે જન્મે છે એને એ થાય. અને પ્લસ આપણે ત્યાં તમે જોશો કે બધા બાળકો અત્યારે ફાસ્ટ ફૂડનું કેટલું બધું ખાય છે, જંક ફૂડ બહુ ખાય છે, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ બહુ ખાય છે. તો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ સૌથી ડેન્જરસ, કદાચ આ સદીનું સૌથી ડેન્જરસ વસ્તુ ખોરાકની અંદર આપણે જોઈએ તો મારા મત પ્રમાણે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ છે. કારણ કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ અત્યારના ગલીએ ગલીએ પિઝા મળે છે. અને એ પિઝામાં શું છે? એ પિઝામાં મેંદો છે, એ પિઝામાં ટામેટાનો કેચઅપ છે, જે કેવી રીતે બનાવ્યો છે આપણને નથી ખબર. અને આર્ટિફિશિયલ ચીઝ છે, ચીઝ પણ સાચું નથી. તો એવા જે પિઝા ગલીએ ગલીએ મળે છે. મેં હમણાં રિસન્ટલી એક એડ જોઈ કે 360 રૂપિયામાં 6 પિઝા. હવે 360 રૂપિયાના 6 પિઝા હોય, એમાં કેવી રીતે એ 6 પિઝાનું ચીઝ નાખે? તો એ ચીઝ તો ખોટું જ છે ને. તો આ બધી આર્ટિફિશિયલ વસ્તુઓથી ખોરાક બનાવવા માંડ્યો છે. અને એ અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ જે છે એ બાળકો ખાય છે. તમે અત્યારના બાળકોને શીંગ ચણા ખાતા નથી જોતા, જે આટલા બધા ન્યુટ્રિશિયસ છે, પ્રોટીનથી ભરપૂર છે, પરંતુ તમે બાળકના હાથમાં મમ્મી એક પેકેટ પકડાવી દે છે અને એ બાળક પેકેટમાંથી જ ખાય છે. હવે એ પેકેટમાં એવું શું છે? એ પેકેટની અંદર એટલું બધું સોલ્ટ, એટલે કે સોડિયમવાળી વસ્તુઓ છે. અને એ સોડિયમવાળી વસ્તુઓ ચિપ્સ પર લગાડેલી હોય અથવા ફ્રાયમ્સ પર લગાવેલી હોય, એ બધી લગાવેલી જે મસાલા છે, એ મસાલા જ્યારે બાળક ખાય છે તો એને બહુ તરસ લાગે છે અને બાળક એના ઉપર પાણી પીએ છે અથવા એરેટેડ ડ્રિંક્સ પીએ છે, રાઈટ? નાની નાની બોટલોમાં હવે તો મળે છે, તો એ પીએ છે. તો એનાથી એટલું બધું બાળક સંતોષ પામે છે અને એમાં ઝીરો ન્યુટ્રિશન છે. એમાં કોઈ જ જાતનું ન્યુટ્રિશન નથી. એમાં ખાલી એમ્પ્ટી કેલરીઝ મળે છે, ખાલી કેલરીઝ. અને એનાથી બાળકને જેમ બાળક મોટું થાય છે એમ એને એ આદત, એ એડિક્શન છે,
એક જેમ બાળક કોઈ પણ વ્યક્તિને ડ્રગ્સ અથવા આલ્કોહોલ કે એવું એડિક્શન થાય, એવી રીતના આવા ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડનું પણ એડિક્શન થાય છે, કારણ કે એની અંદર એવી રીતનું શુગર અને સોલ્ટ આવેલા છે. હાઈ શુગર, હાઈ સોલ્ટ, હાઈ ફેટ, આ 3 વસ્તુઓથી ખાસ દૂર રહેવું જોઈએ. હેલ્ધી ખાવાનું ખાવું હોય તો હાઈ શુગર, હાઈ ફેટ અને હાઈ સોલ્ટ ફૂડથી દૂર રહેવું જોઈએ. તમે વાઇટામિન્સની જરૂર તો પડે જ, કારણ કે આપણા શરીરની હરેક પ્રક્રિયા મળે જ છે પણ આપણે લેતા નથી. ઓર આપણે ઇવન રાંધણ પદ્ધતિ પણ એવી છે કે જે આપણે ખરી રાંધણ પદ્ધતિથી આપણે ખાવાનું નથી ખાતા. હવે આઈ નો કે 5મા ધોરણની સોશિયલ સ્ટડીઝના સાયન્સના ચોપડીમાં એક ચેપ્ટર છે ઓન ન્યુટ્રિશન, કારણ કે મને ઘણી બધી સ્કૂલમાં ઇન્વાઇટ કરે છે ટુ ટોક અબાઉટ ન્યુટ્રિશન. તો 5મા ધોરણની સાયન્સની ટેક્સ્ટબુકમાં એક ચેપ્ટર છે જે આટલો મહત્ત્વનો વિષય છે, જે આપણા બધાના જીવનનો આધાર છે, ન્યુટ્રિશન. એને માટે તમે 5મા ધોરણમાં એક ચેપ્ટર ભણાવો છો. સો મચ સો કે મેડિકલ સ્કૂલમાં ડૉક્ટર થાય છે જ્યારે કોઈ પણ વ્યક્તિ, તો એના આખા 4.5 વર્ષને 5 વર્ષનો જે MBBSનો કોર્સ છે, એની અંદર ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં એક કોર્સમાં એક ચેપ્ટર ન્યુટ્રિશનનું છે. એ ડૉક્ટર કઈ રીતે ન્યુટ્રિશનની વાત કરી શકે, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે બધાને ખ્યાલ આવે કે ક્વોલિફાઈડ ડાયટિશિયન અને ક્વોલિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ કોણ છે અને કેમ એની પાસે જવું જરૂરી. ડૉક્ટર પૂજા કખતરા, જે છેલ્લા 10 વર્ષથી ક્લિનિકલ ડાયટિશિયન તરીકે કામ કરે છે, તેમણે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે એનર્જી વધારવા માટે વિટામિન્સ જરૂરી છે. વિટામિન્સ એ લાલ ફળો જેવા કે ગાજર, બીટમાંથી મળે છે. વિટામિન B6 અને B9 પ્રેગ્નન્સી માટે ખૂબ જ જરૂરી છે. વિટામિન B12 આખા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. વિટામિન E ડ્રાય ફ્રૂટ, અખરોટમાંથી મળી આવે છે. એનિમિયા વધારે સ્ત્રીઓમાં જ શા માટે થાય છે? કારણ કે મહિલાઓમાં હોર્મોન્સમાં ફેરફાર થતો હોય છે. દર મહિને માસિક સ્ત્રાવ થાય છે, જેમાં લોહી વહી જતું હોય છે. એટલે જ મહિલાઓમાં પુરુષો કરતાં વધારે એનિમિયાનું પ્રમાણ જોવા મળે છે. શિયાળામાં ખજૂર, આમળા, તલ, ગોળ ખાવા જોઈએ. તેમાંથી ભરપૂર પ્રકારના વિટામિન્સ મળી રહે છે. નમસ્તે, માય સેલ્ફ ડાયટિશિયન પૂજા કગથરા. આઈ એમ વર્કિંગ એઝ અ ક્લિનિકલ ડાયટિશિયન સિન્સ લાસ્ટ 10 year. અને મારું ક્લિનિક રાજકોટમાં ન્યુટ્રોફિટ ડાયટ ક્લિનિક કરીને યુનિવર્સિટી રોડ પર આવેલું છે. મેં અત્યાર સુધીમાં 2 બુક પબ્લિશ કરેલી છે, આહારથી આરોગ્ય અને બેરિયાટ્રિક રેસિપીસ. વિટામિન એ એક ઓર્ગેનિક માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જે આપણા બોડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બોડીમાં ઇમ્યુનિટી, મેટાબોલિઝમ, સેલ રિપેર અને એનર્જીના ફ્લોને બૂસ્ટ કરવા માટે વિટામિન્સ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો વિટામિન 2 પ્રકારના છે, એક ફેટ સોલ્યુબલ અને એક વોટર સોલ્યુબલ. ફેટ સોલ્યુબલ વિટામિન્સ કયા કયા છે? તો વિટામિન A, D, E અને K. આ જે છે એ ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે, જે આપણા બોડીમાં લીવર અને ફેટ ટિશ્યુમાં સ્ટોર થઈને રહે છે. બીજા છે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન C. ઓકે, તો એ એર સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ છે, જે આપણા બોડીમાં સ્ટોર નથી થતા. એટલે ડેઈલી આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન C લેવા ખૂબ જરૂરી છે. હવે વિટામિન શું કામ એને આપણા શરીર માટે જરૂરી છે એવું તમે પૂછ્યું, તો આપણે જે રોજબરોજની જે પણ ક્રિયાઓ કરીએ છીએ, બરાબર છે, તો એમાં આપણા સેલ ડેમેજ થતા હોય, રાઈટ? તો આ બધાના રિપેર માટે વિટામિન્સ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પછી આપણા હેર માટે, આપણે સ્કિન માટે, ઓકે, આપણા ઇમ્યુન સિસ્ટમ માટે, આ દરેક વસ્તુ માટે, એજિંગ માટે, આ દરેક વસ્તુ માટે વિટામિન ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને દરેક વિટામિન જે હું બોલી એ દરેકના અલગ અલગ આપણા બોડીમાં ઇફેક્ટ કરે છે.
હવે આમાં કેવું છે કે દરેક વિટામિન ઘટવાના અલગ અલગ લક્ષણો હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણા બોડીમાં વિટામિન એ ઓછું છે કે વિટામિન એ ઘટે છે, તો એના માટે કયા લક્ષણો હોય? તો વિટામિન એ છે તો એ આઈ હેલ્થ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? તો નાઇટ બ્લાઇન્ડનેસ કે થોડું થોડું ધૂંધળું દેખાય આપણને, તો એ વિટામિન એ ડેફિશિયન્સીનું સૌથી પહેલું લક્ષણ છે. હવે સાથે સાથે આપણે કહીએ તો વિટામિન એ આપણને શેમાંથી મળે? બરાબર, તો વિટામિન એ જે રેડ ફ્રૂટ છે, પિંક ફ્રૂટ છે, બરાબર, જે રેડ કલરનો ખોરાક છે ને એમાંથી આપણને વિટામિન એ સૌથી વધારે મળે. એટલે કે ગાજર છે, બીટ છે, ફણગાવેલા ઘઉં છે, બરાબર. તો આ દરેક વિટામિન એનો રીચ સોર્સ છે. વિટામિન એ ડેફિશિયન્સી છે, ઓકે, તો એનાથી નાઇટ બ્લાઇન્ડનેસ કે તમને ચશ્માના નંબર આવી શકે. અત્યારે આપણે જોઈએ છીએ કે નાના બાળકોને વહેલા ચશ્માના નંબર આવી જતા હોય, બરાબર. પછી બી કોમ્પ્લેક્સ છે, ઓકે, તો એમાં વિટામિન B1, B2, B3, B4, B6 અને B12 સુધીના બધા જ વિટામિન્સ રહેલા છે. તો એની આપણા બોડીમાં અલગ અલગ ઇફેક્ટ થાય છે. અત્યારે જે વિટામિન B6 અને B9 છે, ઓકે, તો એ પ્રેગ્નન્સી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેગ્નન્સી કન્ઝીવ થવા માટે પણ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એવી જ રીતે વિટામિન B1 અને B2 તો એ આપણા નર્વ સિસ્ટમ જે છે એના માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન B12 તો એ આપણી ઓવરઓલ હેલ્થ. અત્યારે આપણે બહુ સાંભળીએ છીએ કે મને પગના તળિયા બળે છે, મને થાક લાગે છે, બરાબર, બોડીમાં બ્લોટિંગ અને ભારે ભારે લાગે છે. તો આ બધી જ વિટામિન B12ની સાઇડ ઇફેક્ટ છે, બરાબર. પછી વિટામિન સી, રાઈટ, તો વિટામિન સી છે તો એ સ્કિન માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે કેવું કે બધા એન્ટી એજિંગ ને સારા હેર, બરાબર છે, આના માટે આપણે ખૂબ મહેનત કરીએ છીએ, રાઈટ. તો એના માટે વિટામિન સી છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે એનેમિયા, તમને ખબર જ હશે. તો એ શેના લીધે થાય? તો બોડીમાં જ્યારે આયર્ન ડેફિશિયન્સીસ હોય ને ત્યારે આપણને એનેમિયા થાય છે. તો આયર્નનું એબ્ઝોર્પ્શન બોડીમાં ક્યારે થાય? તો વિટામિન સી આપણા બોડીમાં યોગ્ય માત્રામાં જ્યારે હોય ત્યારે આયર્નનું એબ્ઝોર્પ્શન આપણું બોડી સારી રીતે કરે છે. એટલે આયર્ન ડેફિશિયન્સી, એનેમિયા ન થાય એના માટે પણ વિટામિન સી બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિટામિન ડી, રાઈટ, તો વિટામિન ડી આપણે બધાને ખબર છે કે બોન હેલ્થ, બરાબર, આપણા જોઈન્ટ્સના જે હેલ્થ છે એના માટે વિટામિન ડી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વિટામિન ડીનો રિચ સોર્સ કયો? તો જે કુમળો સૂર્યપ્રકાશ છે એ વિટામિન ડીનો સૌથી સારો સોર્સ છે, ઓકે. અત્યારે ઇન્ડિયામાં લગભગ 60-70% લોકોમાં વિટામિન ડી ડેફિશિયન્સી જોવા મળે છે, ઓકે. તો એના માટે આપણી લાઈફસ્ટાઈલ પણ જવાબદાર છે. કારણ કે પહેલાંના જમાનામાં કેવું હતું કે ખેતરમાં કામ કરતા લોકો, બહાર કામ કરતા, આઉટડોર વર્ક વધારે હતું. જ્યારે અત્યારે કેવું છે કે ઇન્ડોર વર્ક ખૂબ વધી ગયું છે, કે ઓફિસમાં બેસીને જ આપણે વર્ક કરીએ છીએ. તો ખાસ મારે કહેવું છે દર્શક મિત્રોને કે વિટામિન ડી માટે આપણે અને કસરત પણ આપણે કેવું કરીએ છીએ કે જિમમાં જઈએ છીએ તો એ ઇન્ડોર થઈ જાય છે, રાઈટ. આપણી ટ્રેડિશનલ જે એક્સરસાઇઝ છે એ કઈ? તો કે સૂર્ય નમસ્કાર. એટલે આપણા દિવસની શરૂઆત જ આપણે વિટામિન ડીથી કરતા હતા, રાઈટ. તો એ અત્યારે આપણે જિમની અંદર ગઈ છે. હું જિમની અગેન્સ્ટ નથી, પણ જે સનલાઇટ મળવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તો ખાસ મારે કહેવું છે કે આપણે ખાલી 10-20 મિનિટ જેટલો સમય સવારમાં કાઢીએ, થોડા વહેલા ઉઠીએ અને આપણે બગીચામાં કે બહાર આઉટડોર સિમ્પલ વોક કરીએ તો પણ આપણને વિટામિન ડીની જે અત્યારે ડેફિશિયન્સીઓ થઈ રહી છે એ ઓછી થાય. ઇવન નાના બાળકોમાં પણ વિટામિન ડી ડેફિશિયન્સી ખૂબ જોવા મળે છે. તો આના માટેનો રીચ સોર્સ સનલાઇટ જ છે, ઓકે. પછી વિટામિન ઈ છે, તો એ આપણને શેમાંથી મળે? તો વિટામિન ઈ નટ્સ, જે બદામ છે, અખરોટ, જે ડ્રાય ફ્રૂટ્સ આપણે કહીએ ને, ડ્રાય ફ્રૂટ્સમાંથી આપણને મોટા પ્રમાણમાં વિટામિન ઈ મળે છે. એ ઉપરાંત આપણને જે સીડ્સ છે, ચિયા સીડ્સ, સનફ્લાવર સીડ્સ, ફ્લેક્સ સીડ્સ, પમ્પકિન સીડ્સ,
રાઈટ. આ બધામાંથી પણ આપણને વિટામિન E ખૂબ સારી માત્રામાં મળે છે. પછી વિટામિન K છે તો એ બ્લડ ક્લોટિંગ માટે ખૂબ જરૂરી વિટામિન છે. એટલે ઘણાને તમે જોયું હશે કે એક વખત બ્લડ નીકળે બરાબર તો પછી એ બંધ ક્લોટ નથી થતું, તો એનામાં વિટામિન Kની ડેફિશિયન્સી હોય છે. તો એ સૌથી વધારે વિટામિન K બનાનામાં હોય છે. આ ઉપરાંત એ મશરૂમમાં ખૂબ સારા પ્રમાણમાં હોય છે, સરગવામાં ખૂબ સારા પ્રમાણમાં હોય છે, રાજમામાં ખૂબ સારા પ્રમાણમાં આપણને વિટામિન K મળી રહે છે. સ્કિન અને હેર માટે ખાલી વિટામિન જ ઇમ્પોર્ટન્ટ નથી, બીજી ઘણી બધી વસ્તુઓ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને ટૂંકમાં કહું આ બધા વિશે. ઓકે, વિટામિન C અને વિટામિન E એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર અવર હેર હેલ્થ એન્ડ સ્કિન હેલ્થ, બરાબર. એટલે વિટામિન E અને C એટલે ખાટા ફ્રૂટો, સિઝનલ ફ્રૂટો, ઓકે, મેં કીધું એમ ડ્રાય ફ્રૂટ્સ, ઓકે, આ બધા વિટામિન્સ સ્કિન અને હેર માટે ઇમ્પોર્ટન્ટ છે. આ ઉપરાંત જે સ્કિન અને સ્કિનના જે પ્રોબ્લેમ છે, એટલે કે કેવું કે પિમ્પલ્સ થવા, ડલ સ્કિન લાગવી, મોટી એજિંગ દેખાવું, રાઈટ, આ બધા માટે એક કારણ પોલ્યુશન પણ છે. પહેલાં આટલું બધું પોલ્યુશન નહોતું, બરાબર. અત્યારે પોલ્યુશનના હિસાબે પણ આપણે એટલો બધો હેરફોલ થઈ રહ્યો છે. બીજું, સ્કિન માટે અત્યારે સૌથી જે આપણને નડતો જે પ્રશ્ન છે ને એ કયો છે ખબર છે? સ્ક્રીન ટાઈમ. ઓકે, મોબાઈલ અને ટીવી અને કોમ્પ્યુટર, લેપટોપનો જે વધતો જતો વપરાશ છે ને એના લીધે આપણને એજિંગ, પિમ્પલ્સ, સ્કિન ડલનેસ, આ બધા જ જે પ્રશ્નો છે એના માટે આ પણ ખૂબ, જેને કહેવાય ને, આ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલે આના ઉપર પણ આપણે ફોકસ કરવું જોઈએ. બીજું કે આપણે બધાને ખબર છે કે ચાઇના કન્ટ્રી છે, બરાબર, તો એમાં જે લોકોની સ્કિન છે એ ખૂબ ગ્લોઈંગ છે અને એકદમ બધા કેવા કે એકદમ નાની એજના લાગે છે, રાઈટ. તો ત્યાં એવું શું કામ છે? તો એ લોકોની જે ફૂડ મેથડ બહુ સારી છે. શું કામ કે એ લોકો જેવું ફૂડ છે એવું ને એવું લેવાની ટ્રાય કરે છે. એટલે ત્યાં બોઇલ્ડ ફૂડનો કોન્સેપ્ટ વધારે છે. અને આપણે કેવું કરીએ છીએ કે કોઈ પણ ફૂડ હોય ને એના ઉપર ઘણી બધી પ્રોસેસ કરીએ છીએ, રાઈટ. એટલે જ્યારે કોઈ પણ ફૂડ ઉપર પ્રોસેસ થાય ને ત્યારે એના જે કન્ટેન્ટ હોય ને એમાં પ્રોટીન હોય, કેલ્શિયમ હોય, વિટામિન હોય, મિનરલ્સ હોય, આયર્ન, આ બધા ઓછા થતા જાય છે. એટલે આપણને પ્રોપર કન્ટેન્ટ મળતા નથી. એટલે એના લીધે પણ સ્કિન અને હેરમાં ઇફેક્ટ. યસ. અને બીજું કે હેર અને સ્કિન માટે એક મુખ્ય ઇમ્પોર્ટન્ટ શેનું છે? તો કે પ્રોટીન. આપણા હેર છે તો એ પ્રોટીનના બનેલા છે. સ્કિન ગ્લો જોઈએ છે તો એના માટે આપણે સારું પ્રોટીન લેવું જોઈએ, રાઈટ. તો એના માટે આપણે કઠોળ તો ખાઈએ છીએ, આપણને રાજમા બહુ જ ભાવે છે, આપણને ચણા બહુ જ ભાવે છે, પણ કયા ફોર્મમાં? તો છોલેના ફોર્મમાં, રાઈટ. રાજમા, યસ, રાજમા આપણને ભાવે છે, પણ કેવા? તો કે પંજાબી સ્ટાઇલ રાજમા, રાઈટ. એટલે ધીસ ઇઝ ફોર ટેસ્ટ, ઓકે. પણ જ્યારે આપણે ન્યુટ્રિશન લેવલે વાત કરીએ, બરાબર, તો એ લેવલે જ્યારે આપણે કંઈ ખાવું હોય, બરાબર, તો ત્યારે આપણે એને બોઇલ્ડ ફોર્મમાં કે કોઈ પણ ફૂડ છે એના મૂળ ફોર્મમાં આપણે જ્યારે લઈએ ને તો એ આપણને બહુ સારી ઇફેક્ટ આપે. હવે ફિમેલની જે લાઈફ છે ને એમાં ઘણા બધા તબક્કાઓ આવે, હોર્મોનલ ઇસ્યુઝના તબક્કાઓ, રાઈટ. ફિમેલની લાઈફમાં સૌથી પહેલો હોર્મોનલ ચેન્જીસનો તબક્કો કયો? તો કે મિનાર્કી. મિનાર્કી એટલે ફિમેલની લાઈફમાં આવતું ફર્સ્ટ પીરિયડ, રાઈટ. એના પછી એડોલેશન્સ આવે, ત્યારે પણ હોર્મોનલ ચેન્જીસ થાય, ઓકે. એના પછી પ્રેગ્નન્સી આવે, લેક્ટેશન આવે, ઓકે, મેનોપોઝ આવે. તો આ દરેક તબક્કામાં સ્ત્રીઓના બોડીમાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય, બરાબર. વિટામિન્સ અને ન્યુટ્રિશનનું સારું એવું આ તબક્કામાં એબ્ઝોર્પ્શન ન થતું હોય, ઓકે. અને દર મહિને જે પીરિયડ્સ આવે છે એમાં પણ ઘણો બધો બ્લડ લોસ થતો હોય, ડિલિવરી સમયે પણ ઘણો બધો બ્લડ લોસ થતો હોય. આ દરેક વસ્તુના લીધે મેલ કરતાં ફિમેલમાં એનેમિયાનું પ્રમાણ વધારે જોવા મળે છે. જો મેં તમને કીધું ને કે વિટામિન A, D, E અને K, રાઈટ, એ ફેટ સોલ્યુબલ વિટામિન્સ છે. એટલે એ બોડીમાં સ્ટોર થઈને રહે છે, ઓકે. તો એ ટોક્સિસિટી
ઉત્પન્ન કરે એવા ચાન્સીસ ઘણા છે. એટલે ADEK એ ડૉક્ટરની સલાહ પ્રમાણે અને જરૂર પ્રમાણે જ લેવા. જ્યારે વિટામિન B અને વિટામિન C ઓકે એ આપણે એ એર સોલ્યુબલ અને વોટર સોલ્યુબલ છે, એટલે એ આપણે રોજિંદી લાઈફમાં લેવા જોઈએ. જો જન્મથી ચશ્મા છે ઇટ્સ મીન્સ કે એ જીનેટિક લેવલે આપણે જોવું પડે, બરાબર. પણ પછી જે ચશ્મા આવે છે તો એમાં ન્યુટ્રિશન ડેફિશિયન્સી 100% ક્યાંય ને ક્યાંય નડતી હોય છે. તો એને જેમાંથી વિટામિન A સારું મળે એવા ફૂડ આપવા જોઈએ. અને વિટામિન A નહીં, હું તો કહીશ કે બધા ન્યુટ્રિશન સારામાં સારા મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે અત્યારે બાળકોમાં કેવું છે કે ફાસ્ટ ફૂડ, મેગી, પાસ્તા, પીઝા આવું બધું બહુ જ ખાય છે. એટલે એ લોકોને ખાસ કલરફુલ ફૂડ ખવડાવવાનો આગ્રહ રાખવો. કલરફુલ ફૂડ મતલબ કે જે રેઇનબો ફૂડ મેથડ અત્યારે ચાલે છે, રાઈટ, કે બધા જાનીવાલી પીનારા બધા જ રંગનું ફૂડ આપણા રોજિંદા જીવનમાં એકવાર આવવું જ જોઈએ. ખાસ એ શરૂ કરવાનું છે. પછી અત્યારે મોબાઈલ, એમની દરેક ગેમ કેવી મોબાઈલ અને સ્ક્રીનથી જ અટેચ છે, રાઈટ. યસ. તો એ આપણે બંધ કરાવવું જોઈએ. અત્યારે બધાને ખબર છે ઓસ્ટ્રેલિયાની ગવર્મેન્ટ છે એ આનામાં પર ખૂબ પ્રયત્ન કરે છે, ખૂબ પ્રયત્ન. હા, યસ યસ યસ. એટલે ખૂબ પ્રયત્નો કરી રહી છે. તો આપણે આવા કંઈક પ્રયત્નો કરવા જોઈએ, રાઈટ. અને ખાસ કરીને મોબાઈલ જોતાં જોતાં જમવાની ટેવ હોય છે બાળકોને, હે ને. તો મોબાઈલ જોતાં જોતાં જ્યારે જમીએ છીએ ત્યારે સરખું ચવાતું નથી, રાઈટ. આપણું મેન્ટલ સ્ટેટ કંઈક બીજે હોય છે અને આપણું ફિઝિક્સ કંઈક બીજે વર્ક કરતું હોય છે. તો જ્યારે એ બંનેનું બોન્ડિંગ નથી હોતું ત્યારે પણ જે આની ઇફેક્ટ આવવી જોઈએ એ સરખી રીતે નથી આવતી હોતી. એટલે આ બધી વસ્તુ આપણે એને કોઈ એવા ફોર્મમાં બાળકોને આપવું જોઈએ કે એને ભાવે. કેમ ફાસ્ટ ફૂડ બાળકોને બહુ ભાવે છે એમ, તો એને એવું કંઈક શણગારીને મઠારીને આપીએ કે એને ભાવે, એ એના તરફ આકર્ષાય. યસ 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 યસ. અને બીજું કેવું છે કે થોડું લોકલ, સિઝનલ અને ટ્રેડિશનલ ફૂડને આપણે પ્રાધાન્ય આપીએ એમ. કે એવું નહીં, ઘણી વખત હું જોઉં છું કે પ્રેગ્નન્સી એટલે એપલ, રાઈટ. કે પ્રેગ્નન્સીના પેશન્ટ જોતી હોઉં તો એ લોકોને એવું હોય કે ભાઈ 9 મહિના એપલ તો ખાવા જ જોઈએ. એવું નહીં, જે સિઝનમાં આવે છે એ ફૂડ ખાઈએ આપણે, રાઈટ. જે આપણું ટ્રેડિશન છે કે અત્યારે શિયાળો છે, રાઈટ, તો આમળા ખાઈએ, ખજૂર ખાઈએ, તલ ખાઈએ, બરાબર. તલની ઘણી બધી વસ્તુ હોય, તલની ચીક્કી છે, સાની છે, બરાબર છે, મમરાના લાડવા છે, ગોળ છે. તો આ વિન્ટર સિઝન માટેનું ઇમ્પોર્ટન્ટ છે. એવી રીતે ઉનાળો છે તો એમાં જે સિઝનલ ફૂડ છે એ લઈએ. તો આવી રીતે આપણે જ્યારે બેલેન્સ ડાયટ કરશું, સારી લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરશું અને રેગ્યુલર એક્સરસાઇઝ કરશું તો જે આવેલા ચશ્મા આવવા, પછી બાળકોમાં ચીડચીડાપણું વધી ગયું છે, રાઈટ, તો એ બધાને આપણે સારી રીતે ક્યોર કરી શકીએ. આપણે જોયું કે વિટામિન A આંખોની રોશની માટે હોય કે પછી વિટામિન D હાડકાને મજબૂત બનાવવા માટે હોય. દરેક વિટામિનનું પોતાનું એક ખાસ કામ છે. જો આપણે આહારને સંતુલિત કરશી તો કોઈ પણ કેપ્સ્યુલ લેવાની જરૂર નહીં પડે. બસ તમારી થાળીમાં રંગો ઉમેરતા રહો. લીલા શાકભાજી, તાજા ફળો અને દૂધ, દહીં. આ છે તંદુરસ્ત જીવન જીવવાનો સરળ અને અસરકારક રસ્તો. તમારી તંદુરસ્તી તમારા હાથમાં જ છે. સ્વસ્થ રહો, ખુશ રહો અને વિટામિન્સ લેતા રહો.